રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો, આજે આપણે થોડીક આ લેટર વિશે માહિતી આપશું જે સારી છે અને વિડીયો પૂરો જોજો તો ખબર પડશે. ઘણા વ્યક્તિઓને આપણે ખેડૂત લોકોને મજૂરો દ્વારા જ્યારે કાપણી કરવામાં કોઈ પણ ધોન આપીએ ત્યારે અથવા તો મશીન દ્વારા તો આ લેટરો કપાઈ જતી હોય છે. તમે જોઈ રહ્યા છો આ લેટર કપાઈ ગઈ છે, કેવડું ફોડું છે. આનાથી પણ મોટું કપાઈ ગયેલી હોય ને તો પણ વધો થઈ શકે છે અને કાપવાની જરૂર રહેતી નથી. ઘણા ખેડૂતો કાપી અને બે કટકા અલગ કરી નાખે છે. આવો આ વધો નાખે છે, આ તમે જોઈ રહ્યા છો આ વધો. આવા વધો નાખવાથી તમે ગમે ત્યાં આ છેડો કે આ છેડો આમ તોણો એટલે અહીંથી છૂટું થઈ જાય. તો એના માટે એક સારો એવો ઉપાય આપો, કાપવાની નહીં અને આવો વધો પણ નાખવાની જરૂર નહીં પડે, ખર્ચો ઓછો થઈ જાય. તો એના માટે આ સાયકલની નવી કે જૂની એવી ટ્યુબ લઈ લેવાની, એને આના ઉપર આમ વેંટાળી દેવાની ગો, બરાબર છે. પછી એના પછી આ વાયરનો કટકો લઈ લેવાનો, એ વાયરનો કટકો આના ઉપર આમ દાબીને વેંટાળી દેવાનો, સાપડો લઈ લેવાનો, જેથી કરીને ખર્ચ ઓછો અને નળી પાસે ગમે એટલી આ છેડો કે આ છેડો તમે આમ તોણશો તો અહીંથી છૂટી નહીં થાય, વધો મારશો તો છૂટી થઈ જશે. તો સારો એવો સરળ ઉપાય છે, પાણી પણ બિલકુલ નહીં તરફે. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.